ધોરણ 12 પછી તમે એન્જિનિયરિંગની અંદર એડમિશન લેતા હોય તો એવી અમુક બ્રાન્ચ છે કે જેની અંદર મારા મત મુજબ તમારે એડમિશન ના લેવું જોઈએ. અને જો તમે લેવા માંગતા જ હોય તો કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ એ હું તમને આજના આ વિડીયોની અંદર ખૂબ જ ક્લિયર કરવાનું છું. એટલે આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અમુક બ્રાન્ચમાં એડમિશન લેવામાં ભૂલ કરી દે છે અને પછી હેરાન થાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આખો જોજો. અમુક એવી બ્રાન્ચ છે જેમાં તમારે એડમિશન ના જ લેવું જોઈએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. તમારી આખી એન્જિનિયરિંગની એડમિશન પ્રોસેસ બે યુટ્યુબ ચેનલ પર ચાલી રહી છે, પ્રિયેશ સર જ્ઞાનપીઠ, પ્રિયેશ સર વિદ્યાપીઠ. બંને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાયેલા રહેજો. અને 12થમાં ઓછા માર્ક આવે એવું લાગતું હોય, ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાઈને સારી બ્રાન્ચમાં એડમિશન લેવું હોય, ડિસ્ક્રિપ્શનમાં વિડીયો છે, જોઈ લેજો. ઓનલાઈન ઓફલાઈન ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ. તમે વિદ્યાર્થી મિત્રો 12મું પત્યું અને તમારા મગજની અંદર એવું આવતું હશે કે એન્જિનિયરિંગમાં સારી કોલેજમાં ભણવું છે, સારી બ્રાન્ચમાં ભણવું છે. મેક્સિમમ એવો સવાલ આવતો હોય કે સર કોલેજ માટે બ્રાન્ચને સેક્રિફાઈસ કરાય? તો અમુક પેરેન્ટ્સ એવું પૂછતા હોય કે બ્રાન્ચ માટે કોલેજને સેક્રિફાઈસ કરાય? આ પ્રશ્નને થોડો સાઈડમાં રાખીએ તો અમુક બ્રાન્ચને તો સેક્રિફાઈસ જ કરી દેવાય. કેમ કે 4 વર્ષ તમે જે ભણશો એ ભણ્યા પછી તમને જોબ મળશે કે તમે જોબ આપનાર બનશો, એને લાયક બનવા માટે તમારામાં સ્કિલ હોવી જરૂરી છે. અને એ સ્કિલ ક્યારે આવશે કે તમે કોલેજમાં ફર્સ્ટ ડેથી જ તમારી પ્રિપરેશન સ્ટાર્ટ કરશો. કઈ બ્રાન્ચમાં એડમિશન ના લેવાય એની વાત કરતા પહેલા મારે તમને એક કોલેજ વિશે વાત કરવી છે જેનું નામ છે મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી. મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીની અંદર વિદ્યાર્થીઓ ફર્સ્ટ ડેથી જ કોડિંગ કરતા શીખે છે. શરૂઆત પહેલા દિવસથી થાય છે. ફર્સ્ટ ડેથી જ વિદ્યાર્થીઓ એઆઈ ટૂલનો ઉપયોગ કરતા પણ થઈ જાય છે. અહીંયા દરેક વિદ્યાર્થીઓને મેકબુક આપવામાં આવે છે. ચેટ જીપીટી, જીઆઈટી હબ, કોપાઇલટ, જેમિનાઈ, ક્લાઉડ એ બધા જ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા સોફ્ટવેરનું એક્સેસ મળે છે. ગૂગલ, એમેઝોન, માઇક્રોસ્કોપ જેવા એક્સપર્ટ એમને ડેઇલી ગાઈડ કરે છે. આ બધાનું રિઝલ્ટ તમે જોશો. પહેલા જ સેમિસ્ટરના વિદ્યાર્થીએ એઆઈ બોટ બનાવ્યું. એઆઈ સમિટ 2026માં શોકેસ પણ કર્યું. અને બીજા એક વિદ્યાર્થીએ ફર્સ્ટ યરની અંદર જ ગૂગલમાં ધ બિગ 50 કોડમાં પોતાની જગ્યા બનાવી લીધી. હવે જો હું મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીના ફાઉન્ડર્સની વાત કરું તો અર્પિત સાદરા જે XJP મોર્ગન અને બિટ્સ પિલાનીના એલ્યુમિનાઈ છે, જેમણે ઘણા બધા વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી માટે રેડી કર્યા છે. સાથે સાથે ફાઉન્ડિંગ મેમ્બરમાં વરુણ કોહલી અને કાર્તિક માથુર છે, જે કોડિંગ બ્લોક્સના કો ફાઉન્ડર છે, જેમણે 2.5 લાખથી વધારે એન્જિનિયર્સને ટ્રેન કર્યા છે. ગૂગલ, મેટા અને એમેઝોન જેવી કંપનીની અંદર પોતે કામ કરી રહ્યા છે. જેટલા પણ વિદ્યાર્થીઓ આ કોલેજની એન્ટ્રન્સ એક્ઝામ માટે એપ્લાય કરે છે એમાંથી 12% વિદ્યાર્થીઓનું જ સિલેક્શન થાય છે. તો તમે જ્યારે પણ આ કોલેજની અંદર જાઓ છો એન્ટ્રન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ ક્રેક કરીને, ત્યારે તમને ત્યાં સિરિયસ વિદ્યાર્થીઓ મળે છે જે ખુદ કોડિંગની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે છે. તો વિદ્યાર્થીઓ, જો તમારે આ કોલેજની અંદર પણ એડમિશન લેવું હોય તો ડિટેલ લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે. એક્ઝામ માટે એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 29 એપ્રિલ છે અને એમની ઓનલાઈન એન્ટ્રન્સ એક્ઝામ 13 એપ્રિલના થવા માટે જઈ રહી છે. તો 30 એપ્રિલની એક્ઝામ માટે આજે જ એપ્લાય કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું અમુક એવી બ્રાન્ચ કે જેની અંદર તમારે એડમિશન ના લેવું જોઈએ. સૌથી પહેલી છે એરોનોટિકલ. અત્યારે દરેક વિદ્યાર્થીઓને એરોનોટિકલનો ક્રેઝ છે. કેમ કે નામ જ એટલું ફેન્સી છે, બરાબર? ફેન્સી નામ. એરોનોટિકલનો સ્પેલિંગ નથી આવડતો, પણ એરોનોટિકલની અંદર એડમિશન જરૂર લેવું છે. પણ જો તમારે એરોનોટિકલમાં એડમિશન લેવું હોય તો IIST કોલેજમાં જ એડમિશન લેવાય, કેમ કે મેક્સિમમ કંપની ત્યાં જ આવે છે. બાકી તમે ગુજરાતની કોઈ પણ કોલેજમાંથી એરોનોટિકલ કરશો, તમારા પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો IIST ની અંદર તમારે એડમિશન લેવું હોય તો જ તમારે એરોનોટિકલ કરાય, બાકી તમારે એરોનોટિકલ ના કરાય. IIST શું છે ગૂગલ ચેક કરી લેજો એટલે તમને ખ્યાલ આવશે કે ISROની જ કોલેજ છે, ત્યાં તમારું સરસ મજાનું પ્લેસમેન્ટ થઈ જશે. એના પછી ઓટોમોબાઈલ છે. ઓટોમોબાઈલ બ્રાન્ચમાં પણ તમારે એડમિશન ના લેવું જોઈએ. તો તમારી ઈચ્છા ઓટોમોબાઈલ બ્રાન્ચની છે. કેમ ઘણા બધાને બાઇકનો શોખ હોય, 12મું પત્યું હોય એટલે એમ ના થાય, ઓય મોજ બાઇકનો શોખ છે એટલે ઓટોમોબાઈલ જ કરીએ. પણ ઓટોમોબાઈલ, બાઇકનો શોખ બંને અલગ વસ્તુ છે. તમને જો બાઇકનો શોખ હોય તો તમે ઓટોમોબાઈલની જગ્યાએ મિકેનિકલ બ્રાન્ચ પસંદ કરો. માસ્ટર ડિગ્રીમાં તમે ઓટોમોબાઈલ જરૂરથી કરી શકો છો. પછી છે પ્રોડક્શન બ્રાન્ચ. તમારે જો પ્રોડક્શન બ્રાન્ચમાં જવું હોય તો પણ તમે મિકેનિકલ બ્રાન્ચ પસંદ કરો. માસ્ટર ડિગ્રીની અંદર તમે પ્રોડક્શનમાં જાઓ. પછી છે મેકાટ્રોનિક્સ, બરાબર? મેકાટ્રોનિક્સ ખાસ તમે ધ્યાન રાખજો. મેકાટ્રોનિક્સ બ્રાન્ચ 2 બ્રાન્ચનું મિક્સર છે, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ. મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલનું જ્યારે એ મિક્સર હોય ત્યારે ત્યાં તકલીફ પડે. કાં તો તમે ઇલેક્ટ્રિકલ કરો, કાં તો તમે મિકેનિકલ કરો. મિક્સરમાં તમે હંમેશા ફસાશો. એના પછી તમારે એન્વાયરમેન્ટલ બ્રાન્ચને એવોઇડ કરવી જોઈએ.
જો તમારી દિલથી ઈચ્છા છે એન્વાયરમેન્ટલ બ્રાન્ચની અંદર જવું છે તો બેચલરની અંદર તમે સિવિલ કરી લો અને માસ્ટર્સની અંદર તમે એન્વાયરમેન્ટલ કરો. એલડીની અંદર એન્વાયરમેન્ટલના થોડાક પ્લેસમેન્ટ છે, પણ એટલા જોરદાર પ્લેસમેન્ટ તો એના પણ નથી. તો બની શકે ત્યાં સુધી એન્વાયરમેન્ટલમાં જવાની ઈચ્છા હોય તો તમે એલડી કોલેજ પસંદ કરો, બને ત્યાં તો એવોઇડ જ કરો, સિવિલ કરો, પછી માસ્ટર્સમાં એન્વાયરમેન્ટલ કરો, પણ તોય જવું છે તો એલડી કોલેજ પસંદ કરો. એના પછી ફૂડ, પ્લાસ્ટિક અને રબર, આ એવી બ્રાન્ચ છે કે જેમાં પણ એલડીમાં પ્લેસમેન્ટ બહુ ઓછા છે, પણ ઘણાને એવી જ ઈચ્છા છે કે સાહેબ મારે આમાં જવું જ છે, તો તમે એલડી કોલેજ પસંદ કરજો. બાકી આ બ્રાન્ચને પણ જો તમે એવોઇડ કરો છો તો સારામાં સારું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એલડીમાં જ ભણવું છે એટલે ગમે તે બ્રાન્ચમાં લઈ લે છે. હાલ તો માર્કેટમાં એવો ક્રેઝ ચાલે છે કે ફૂડ, પ્લાસ્ટિક, રબરમાં એડમિશન લઈ લો, કોડિંગ કરવા લાગો, કોમ્પ્યુટર આઈટી. હવે તમે એક લોજિક વિચારો, જ્યારે કોમ્પ્યુટર આઈટીની કંપની આવશે તો શું તમે ફૂડ, પ્લાસ્ટિક ને રબરવાળા એન્જિનિયર હશો, તમને બેસવા દેશે પ્લેસમેન્ટમાં? એટલે તમારું પ્લેસમેન્ટ તો ત્યાં ગયું જ. જાતે નોકરી શોધવા જશો, કેટલા લોકોને નોકરી મળી? પહેલો સવાલ એ પૂછશે કે ભાઈ તમે ફૂડ, પ્લાસ્ટિક ને રબરમાં એડમિશન લઈને કોડિંગ કેમ શીખ્યો? બરાબર, એટલે ખાસ તમે ધ્યાન રાખજો કે આવી ભૂલ તો તમે કરતા જ નહીં. ગમે તે બ્રાન્ચમાં એડમિશન લઈ લઉં, હું બહારથી કોડિંગ શીખી લઉં, ઓનલાઈન ક્યાંકથી કોડિંગ શીખી લઉં, તો સર મારું ફ્યુચર સિક્યોર છે? ઓલરેડી કોમ્પ્યુટર આઈટી વાળા આટલા બધા એન્જિનિયર છે, તારું ફ્યુચર ક્યાંથી સિક્યોર થશે? તો પછી તમે કોમ્પ્યુટર આઈટીની બ્રાન્ચમાં જ એડમિશન લઈને કોડિંગ કરો. બરાબર, એટલે અંધારામાં તીર મારતા નહીં. બરાબર, એમાં 1 લાખે એકાદ વ્યક્તિનું તીર વાગી જતું હોય, પણ એ એકનું એક્ઝામ્પલ બાકીના જે વધ્યા, બરાબર 99,999, એના ઉપર એપ્લાય ના થાય. એટલે થોડું પ્રેક્ટિકલ દિમાગથી વિચારજો. ઘણી વખત તમે કેવું મોટિવેશનમાં આવીને ખોટા ડિસિઝન લઈ લો. બરાબર, તમને મોટિવેશન આપવામાં આવે ને તો તમે ચણાના ઝાડ પર ચડી જાઓ, પછી ત્યાંથી નીચે કૂદકો મારીને પડો, તારે ખબર પડે ખોટું મોટિવેશન લઈ લીધું. એટલે મોટિવેશનની એક લિમિટ હોય, ત્યાં સુધી મોટિવેશન લેવાનું, કેમ કે રિયલ પ્રેક્ટિકલ લાઈફમાં જીવવું પણ જરૂરી હોય. તો આટલી બ્રાન્ચની અંદર બની શકે ત્યાં સુધી એડમિશન ના લેતા. લેવું હોય તો લઈ બી શકાય, એવું કંઈ નથી કે ભાઈ આમાં એડમિશન લેશે એટલે જિંદગી પતી ગઈ છે, પણ આ એક સેફ ગેમ છે, બને ત્યાં સુધી સેફ ગેમ રમવી જોઈએ. તો મેક્સિમમ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ખાસ શેર કરજો, ક્યાં એડમિશન લેવાય, ક્યાં ના લેવાય. તમે જો ઈચ્છતા હોય કે અમુક બ્રાન્ચ છે, જેમ કે મેં તમને કીધી કે ભાઈ આની જગ્યાએ તમે સિવિલ લઈ લો, મેકાટ્રોનિક્સમાં જવું છે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ લઈ લો, પ્રોડક્શન જવું છે મિકેનિકલ લઈ લો, ઓટોમોબાઈલ જવું છે મિકેનિકલ લઈ લો, એરોનોટિકલ તો અહીંયાથી જ કરો, ફૂડ, પ્લાસ્ટિક, રબરને એવોઇડ કરો, કરવું છે તો એલડીમાંથી કરો, ચાન્સીસ ઓછા છે. બરાબર, તો આવા દરેક બ્રાન્ચ અને કોલેજના પણ તમારે જો વિડીયો જોતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો. શ્યોર આપણે એના પણ વિડીયો બનાવતા રહીશું. તો મેક્સિમમ વિદ્યાર્થીઓને વિડીયો શેર કરો. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.